પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન માટે ભુજ કેટલું તૈયાર છે, કેવી તૈયારીઓ સ્વાગતને લઈને ભુજમાં? ચોક્કસ જ ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત પ્રધાનમંત્રી છે તે ભુજ ખાતે આવી રહ્યા છે અને આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે રોડ શોની તમામ તૈયારીઓ છે તેમને આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે। 3:30 વાગ્યા આસપાસ પ્રધાનમંત્રી છે તે ભુજ એરપોર્ટ ખાતે પહોંચશે અને ત્યાંથી તેમનો રોડ શો છે તે એકતા સુપર માર્કેટથી રોડ શોની શરૂઆત છે તે કરવામાં આવશે। હિલ ગાર્ડન સુધી તેમનો આ રોડ શો છે તે યોજવામાં આવશે। સાથે જ ટાઈમ સ્ક્વેર સભા સ્થળ છે કે ત્યાં સુધી તેમનો રૂટ છે તે આખો નક્કી કરવામાં આવ્યો છે। 53,000 કરોડના વિકાસ કામોને મંજૂરી છે તે આપવામાં આવી છે અને રોડ શો પર અંદાજિત 1 કિલોમીટરનો જે રાષ્ટ્રધ્વજ છે તે લહેરાવી અને ખાસ કરીને રેકોર્ડ છે તે સ્થાપવામાં આવશે। આપણી સાથે કેટલાક ભુજના આગેવાનો છે તેમની સાથે વાત કરીશું। બાપુ, જે રીતના આખો રોડ શો કરવામાં આવશે પ્રધાનમંત્રીનો, કઈ રીતની તૈયારીઓ છે અને ખાસ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાની વાત છે, કઈ રીતના બનાવવામાં? એ ખૂબ આનંદની વાત છે। આજે માનનીય વડાપ્રધાન યશસ્વી નરેન્દ્રભાઈ મોદી કચ્છ પધારી રહ્યા છે 3 વાગે, ત્યારે છેલ્લા 4 દિવસથી કચ્છની અંદર પૂર્વ તૈયારી છે। અને વર્લ્ડ રેકોર્ડની વાત કરું તો આપણો જે 20 જવાનોએ આ દેશ માટે ઓપરેશન સિંદૂર સફળતા કરી છે, એના માટે ભારતીય જનતા પાર્ટી અને કચ્છની સમગ્ર પ્રજા આજે આપ જોઈ રહ્યા હશો, અહીંયા તિરંગો લાગી રહ્યો છે। 1 કિલોમીટર સુધીનો લંબાઈનો તિરંગો, એનો પણ એક રેકોર્ડ થઈ રહ્યો છે અને આજે બહુ મોટી સંખ્યામાં ઓપરેશન સિંદૂર જ્યારે થયું છે એની આ ખુશીમાં સમગ્ર કચ્છમાંથી 470 ગામમાંથી અહીં અબડાસાથી આડેસર સુધીથી માણસો આવી રહ્યા છે અને એક દિવાળી જેવો માહોલ। અને કચ્છની પ્રજા હંમેશા ખમીરવંતી પ્રજા છે। કચ્છની પ્રજાએ દુષ્કાળ જોયો છે, આપત્તિ જોઈ છે, વાવાઝોડા જોયા છે, યુદ્ધ પણ જોયા છે અને હમણાં જે આ ઓપરેશન સિંદૂર વખતે અમે લાઈવ જોયું છે, કચ્છની અંદર બ્લેકઆઉટ કરવામાં આવતું તો પ્રજા શાંતિથી ગામે ગામ એનું પાલન કરતી હતી અને ભાઈચારા સાથે, અને કચ્છની પ્રજાએ જ્યાં જરૂર પડે તો રેતીની બોરી ભરીને ઠેઠ બોર્ડર સુધી પહોંચાડી છે। અને આવનાર દિવસોમાં આપણે મોદી સાહેબની વાત કરી તો સાહેબે એમ કીધું હતું કે મારું મગજ શાંત છે પણ મારું લોહી ગરમ છે, એટલે જરૂર આ એક તો ટેલર છે, પિક્ચર અભી બાકી એવું લાગી રહ્યું છે। ચોક્કસ જ અન્ય લોકો પણ આપણી સાથે છે। શું કહેશો, પ્રધાનમંત્રી આવી રહ્યા છે ભુજ ખાતે, કેવી તૈયારીઓ, કેવો થનગનાટ લોકોની અંદર? સખત 10મી વખત જ્યારે પ્રધાનમંત્રી શ્રી કચ્છ આવી રહ્યા છે, સવાયા કચ્છી, અને ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત જ્યારે કચ્છ આવી રહ્યા છે ત્યારે કચ્છનો માહોલ આપ જોઈ રહ્યા છો આપના માધ્યમથી કે સમગ્ર કચ્છ એક ભગવામય બની ગયું છે। અને ખાસ કરીને આજે મુખ્ય રોડ શો છે એની અંદર વિશેષતા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ તિરંગો 1 કિલોમીટર સુધી તિરંગો આજે ભારતીય જનતા પાર્ટીએ તમામ કાર્યકર્તાઓ ભેગા થઈને આયોજન કરેલું છે અને આગળ જતા એક ડુંગર ઉપર આપણે ચિત્રકલામિક આપણા કચ્છી ભૌતિક સંસ્કૃતિ ઓપરેશન સિંદૂર આપણે ત્યાં દોરી અને શક્તિ પ્રદર્શન માટે અને આ કચ્છ માટે અને ખાસ કરીને પ્રધાનમંત્રી શ્રી માટે આ ભેટ સ્વરૂપે આપણે ચિત્રકલા પણ કરેલી છે આગળ। ચોક્કસ જ અન્ય લોકો પણ આપણી સાથે છે। શું કહેશો, કઈ રીતનું આખું આયોજન છે, પ્રધાનમંત્રીને કઈ રીતના તમે સ્વાગત કરવાના છો? જી, અગાઉના વખતે કહ્યા મુજબ એક સવાઈ કચ્છી તરીકે આપણા વડાપ્રધાને કચ્છ પ્રત્યેનું જે ઉદાર એક રાખ્યું છે કે વર્ષોથી જેમ ભૂકંપ આવ્યો અને ભૂકંપમાં નવસર્જન કર્યું અને ધોરડોથી કરી અને ધોળાવીરા સુધી ને જે વિકાસ કર્યો અને ઔદ્યોગિક જે વિકાસ કર્યો, કચ્છ કદી એમને ભૂલી શકશે નહીં। કચ્છ એમના આત્માને પ્રાણમાં છે કચ્છ, તો કચ્છના વિકાસ માટે વડાપ્રધાને કોઈ બાકી નથી। આજ અમે ક્ષત્રિય સમાજ એક ઉમળકાભેર અને હૈયાભેર એમનું વડાપ્રધાનનું અમે સ્વાગત કરીએ છીએ અને પધારો, વેલકમ કચ્છ। ચોક્કસ જ ક્ષત્રિય સમાજના જે તમામ આગેવાનો છે કે તેઓ અહીં સ્વાગત કરવા માટે થઈ અને પહોંચ્યા છે અને 1 કિલોમીટર લાંબો તિરંગો છે તે આ રૂટ ઉપર રાખવામાં આવ્યો છે। 18 જેટલા જે કામોનું લોકાર્પણ અને 15 જેટલા કામોનું શિલાન્યાસ આજે પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવશે અને ભુજનું જે કહી શકાય કે મિર્ઝાપુર ગામ છે કે ત્યાં જાહેર સભાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। કંડલા પોર્ટ, સોલાર પ્લાન્ટ, પાવર ટ્રાન્સમિશન અને માર્ગ મકાન સહિતના જે કામોનો સમાવેશ છે તે લોકાર્પણ અને ખાતમુહૂર્તની અંદર કરવામાં આવ્યું છે। કચ્છ, જામનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, તાપી, મહીસાગર જિલ્લોના વિકાસના કામોની ભેટ છે તે પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવશે। ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત પીએમ જે મોદી છે તે કચ્છ આવી રહ્યા છે અને કુલ અત્યાર સુધીમાં 10 વખત પ્રધાનમંત્રી છે તે કચ્છ મુલાકાત છે તે કરી ચૂક્યા છે। પ્રધાનમંત્રીને આવકારવા માટે 1 કિલોમીટર લાંબો રોડ શો છે તે યોજવામાં આવશે। સ્વાગત માટે જે અલગ અલગ સંસ્થાઓ છે તેઓ પણ મેદાને આવી છે અને તેમના દ્વારા પણ સ્વાગત છે તે કરવામાં આવશે। વિવિધ સમાજના લોકો છે તે પરંપરાગત પોશાકની અંદર તેઓ
ભાતીગળ સંસ્કૃતિ અને દેશભક્તિની ઝાંખી છે તેની સાથે તેમનું સ્વાગત છે તે કરવામાં આવશે. અત્યારે તૈયારીઓને આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે. બિલકુલ. મોટી સંખ્યામાં જે ભુજવાસીઓ છે કે તેઓ ઓપરેશન સિંદૂર જે રીતના થયું અને લોકોએ જે રીતના જે આ ઓપરેશન સિંદૂરની અંદર બ્લેકઆઉટની અંદર સાથ અને સહયોગ આપ્યો હતો, એટલું જ નહીં સાથે સાથે સેનાનું મનોબળ છે તે વધારવા માટેના ભુજના લોકોએ જે પ્રયાસો કર્યા હતા. જી. ત્યાર પછી પ્રધાનમંત્રી જ્યારે ભુજ ખાતે આવી રહ્યા છે ત્યારે લોકોની અંદર પણ એક થનગનાટ છે તે ચોક્કસથી જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, આભાર. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો આપ જુઓ, વડોદરાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવાના થયા છે દાહોદ જવા માટે. દાહોદવાસીઓમાં પણ ઉત્સાહ છે. દાહોદના લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનની રાહ જોઈ રહ્યા છે.